લાલ દરવાજા વિસ્તારમાં ભ્રષ્ટાચારના ડામર પીગળ્યા પછી પાલિકા દ્વારા રોડ પર ધૂળ નાખી દેવામાં આવી। સુરતમાં 40 ડિગ્રી તાપમાનમાં લાલ દરવાજાના ગોટાલાવાડીનો નવો બનેલો રોડ પીગળવા લાગતા તંત્રની પોલ ખુલી હતી। ભ્રષ્ટાચારના ને છુપાવવા માટે ધૂળ નાખી દેવામાં આવી। રોડ પર નાખેલી ધૂળને કારણે ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈ રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માતોનો ભય ઊભો થયો છે। ઉડતી ધૂળને કારણે સ્થાનિકોમાં બીમારી ફેલાવાનો ડર અને પાલિકાની નબળી કામગીરી સામે ભારે લોકરોષ જોવા મળી રહ્યો છે। હજી આપનું નામ આજે મહાનગરપાલિકા ધૂળ નાખી ગયો છે રોડ પર, શું કહેશો? ભાઈ, મારું નામ જયેશ કંઠારિયા, હું સ્થાનિક રહેવાસી છું અને આ ડસ્ટ નાખવાથી લોકોને હાનિ થઈ રહી છે અને હાનિ એવી કે શરીરમાં ફેફસામાં ડસ્ટ જવાથી ભયંકરમાં ભયંકર રોગ ઉપસ્થિત થશે। માટે તાકીદે સુરત મહાનગરપાલિકા આમાં યોગ્ય પગલાં લે એવી મારી વિનંતી। ખાસ કરીને જ્યારે અહીંયાથી લોકો જતા એક્સિડન્ટ થવાનો ડર હોય છે તો લોકો આજુબાજુ રહેવાસી જેને ત્યાં ધૂળ જાય છે, શું કહેશો? આ લાલ દરવાજાથી ગોટાલાવાડી તરફ જતા માર્ગ ઉપર વસવાટ છે અને લોકોના ઘરમાં બી ડસ્ટ આવે છે। આજે લોકો ગાડી પાર્ક કરે છે, ગાડી બી એકદમ ધૂળમાં રંગાઈ જાય છે। તો તાકીદે આ ડસ્ટ નહીં ઉડે એના માટેની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા કરે।